પ્રોજેક્ટર લેતા પહેલા 5 મિસ્ટેક ના કરતા। માર્કેટમાં ઓપ્શન તો ઘણા છે, પણ સાચું ઓપ્શન કયું આજે હું તમને ગાઈડ કરીશ। નમસ્કાર, વેલકમ ટુ સીડી વિઝન હબ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે વાત કરીશું 2025માં પ્રોજેક્ટર બાઇંગ માટે સાચી ગાઈડ કઈ કે શું આપણે પ્રોજેક્ટર લેવું હોય તો કઈ વાતને ધ્યાનમાં રાખવી પડે, કઈ વાતને ધ્યાનમાં રાખી અને આપણે પ્રોજેક્ટર લેવું જોઈએ। મિત્રો, પ્રોજેક્ટર લેવું સહેલું લાગે છે, પણ એક નાનકડી એવી મિસ્ટેક તમને રિગ્રેટ કરાવું છે। હવે વાત કરીએ તો પ્રોજેક્ટર છે, સૌથી પહેલું જોઈએ એમની જે બ્રાઇટનેસ છે એમને માપવા માટે લ્યુમિનન્સમાં મપાય છે। આ લ્યુમિનન્સની વાત કરીએ તો સિનેમા માટે 2500 થી 3500 લ્યુમિનન્સની જરૂરિયાત હોય છે, જ્યારે સ્કૂલ, ઓફિસ, મીટિંગ રૂમ આમના માટે 3500 4000 જેવા લ્યુમિનન્સની જરૂર હોય છે। આ વસ્તુ આપણી જરૂરિયાત પ્રમાણે છે કે આપણો રૂમની સાઇઝ કેવડી છે એ પ્રમાણે આપણે લ્યુમિનન્સ સિલેક્ટ કરવાના હોય છે। જો ઓછા લ્યુમિનન્સનું હોય તો ઇમેજ આપણે બ્લર અને ઝાંખી દેખાય છે। બીજું છે રિઝોલ્યુશન। રિઝોલ્યુશન નક્કી કરે છે પિક્ચરની ક્વોલિટી કે કેવી ક્લિયરિટી છે, એ નક્કી થાય છે રિઝોલ્યુશન। નોર્મલ તો આપણે ઘર સિનેમા માટે 1080p 1920x1080p કે જે પિક્ચર ક્વોલિટી હોય છે એ આપણા માટે બેસ્ટ છે। પણ જો આપણે પ્રીમિયમ થિયેટર કે કોઈ પ્રીમિયમ કરતા હોય તો એમના માટે આપણે 4K ની રિક્વાયરમેન્ટ રહે છે। તમે મૂવી લવર છો કે થિયેટર બનાવો છો તો આમના માટે 4K પ્રોજેક્ટર બેસ્ટ ઓપ્શન છે। ત્રીજી વસ્તુ કનેક્ટિવિટી। પ્રોજેક્ટરને આપણે કનેક્ટ કરવા માટે જે કનેક્ટિવિટી પોર્ટનો ઓપ્શન છે એ ખાસ જરૂરી છે। પ્રોજેક્ટરમાં HDMI છે, VGA છે, સાઉન્ડ માટેનો જે જેક આવે છે એમની રિક્વાયરમેન્ટ હોય છે। આ બધા પોર્ટ ચેક કરવા જરૂરી છે। HDMI માં વાત કરીએ તો જો 2 HDMI હોય તો બેસ્ટ રહે છે। એક્ઝામ્પલ તરીકે એક HDMI પોર્ટમાં આપણે લેપટોપ કનેક્ટ હોય અને બીજામાં આપણે ફાયર સ્ટિક કનેક્ટ કરી શકીએ, અને વાયરલેસલી કાસ્ટિંગ કે કનેક્ટિવિટી માટેનું ઓપ્શન હોય તો બેસ્ટ છે। વોરંટી અને સર્વિસ। પ્રોજેક્ટર સર્વિસ કે વોરંટીની વાત કરીએ તો વોરંટી અને સર્વિસ તો લગભગ વોરંટી તો બધા પ્રોજેક્ટરમાં આપે છે, પણ એમનું જે સર્વિસ સેન્ટર છે આપણું નિયર બાય હોય તો બેસ્ટ સર્વિસ મળે છે અને આપણે તાત્કાલિક સર્વિસ મળે છે। પછી આજે આપણે આગળના વિડીયોમાં જોયું કે ઓનલાઈન વિથ ઓફલાઈન, એમાં આપણે ડિસ્કસ કરેલું છે કે ઓનલાઈન પ્રોજેક્ટર મળે છે એમના સર્વિસ સેન્ટરમાં કેવી પ્રોબ્લેમ થાય છે। માટે આ જે ઓપ્શન છે એ ખાસ જોવું જરૂરી છે કે એમનું જે સર્વિસ સેન્ટર છે એ આપણા નિયર બાય હોવું જોઈએ। બજેટમાં આપણે જોઈએ તો પ્રોજેક્ટર 15000 થી લઈ અને લાખોના આવે છે, પણ આપણા માટે જો કેઝ્યુઅલ યુઝ અને નોર્મલ યુઝ હોય તો આપણું જે બજેટમાં પ્રોજેક્ટર હોય એ સારું રહે છે। પણ જો પ્રોફેશનલ એજ્યુકેશન કે કોઈ મીટિંગ કે ક્લાસરૂમ માટે હોય તો એમાં બ્રાન્ડેડ પ્રોજેક્ટરની રિક્વાયરમેન્ટ રહે છે, એ આપણા માટે જરૂરી છે અને ખાસ આપણે બેનિફિટ આપે છે। તો દોસ્તો, આ તો પ્રોજેક્ટર બાય કર્યા પહેલાના જે થોડીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો। જો આ 5 પોઈન્ટ યાદ રાખી અને પ્રોજેક્ટરની ખરીદી કરશો તો તમારું ઇન્વેસ્ટમેન્ટ લોંગ લાસ્ટિંગ અને ફ્યુચરિસ્ટિક રહેશે। તો આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો। ધન્યવાદ।